મિત્રો હું સ્કૂલેથી આવી ગયો છું અને મારા મમ્મીએ મને કામ આપી દીધું. દર વખતે જેમ જોઈ શકો તમને એમ થતો આ છે પાણીનો ડોલ અને હવે મેં તમને થોડાક બ્લોગમાં તમે જોઈ દશે કે ઉપર મારે ઝાડવાનું પાણી પીવડાવવાનું છે, તો હું ઈદ કરવા જાઉં છું. અને પછી મારો ભાઈબંધ અત્યારે હમણાં બોલાવાયો આર્યન, એણે કીધું હાલ તો રમવા. મેં કીધું સૌથી પહેલાં મમ્મીનું કામ કરીએ ને મમ્મી આપણે કીધા ને મારસી એટલે ઉપર પગી ગયા છીએ. ડોલમાં હલાઈ ગઈ છે તો જો મેં ડોલ મૂકી દીધી. જો આમ તમને નીચે છે જો ગાઈસ હલવાઈ ગઈ છે મારે ગાઈસ હલવાઈ ગઈ છે. હા મને ફાઇનલી. અને જો મારો ભાઈબંધ આવી ગયો તમને દેખાય છે, મારો ભાઈબંધ છે અને અત્યારે ઉડાવું છું. જોજો હું એક પાણી જોડાવું છું. આપણે બધાને ધીરે ધીરે પાણી પીવડાવી દઈશું. બહુ પાણીવાળું થશે તો આપણે પડશું. અને જો ગાઈસ આ ઉપર આવી ગયા મિત્રો. અત્યારે આ કેમેરો પકડે છે. મિત્રો અમે પાણી પી લીધું છે, પી લીધું એટલે પાઈ દીધું છે ને હવે અમે રમવા જઈએ છીએ. તો મિત્રો ઝાડવાના ઉપર પાણી પીવડાવે ને હવે અમે જમવા આવી ગયા છે અને ભૂખ લાગે. અને આજના જમવામાં ભીંડો બટેટો છે અને આ ટમાટું છે, આ એક લાડવો છે અને આ ચણાની ચાટ છે ને રોટલી છે. અત્યારે બપોરના 2 વાગ્યા છે અને અત્યારે હું જમવા બેઠું છું. પછી જોઈએ આપણે સાંજે ફૂટબોલમાં જઈએ પછી સીધ જઈએ. તો મિત્રો હું ફૂટબોલમાં આવી ગયો છું અને હવે ઘડીક આરામ કરીશ. પછી મમ્મી જમવાનું બનાવવાને આપણે ખાઈને ઘડીક લેસન કરીને સૂઈ જઈશું. મિત્રો અમે જમી લીધું છે અને પાણીપુરી ખાઈ લીધી ને હવે અમે ભણવા બેઠા છે. અને જો હું ગણિતનું ભણું છું ને બધા દાખલા છે, જે દાખલા મને નથી આવડતા એટલે હું શીખું છું હજી. અને અત્યારે હું ઘડીક બેઠા છું ભણવા અને પછી હવે સૂઈ જવાનું. મિત્રો આજનો બ્લોગ એટલો જ હતો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.